રૂપાલાના વિવાદ મુદ્દે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કાઠી ક્ષત્રિયોએ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરી છે. તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે. તો ભાજપના કાર્યાલય ખાતે કાઠી ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ. કાઠી ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાને માફ કર્યા હોવાના સમાચાર છે. જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી એટલે સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે 2024ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ 400 પાર કરવાની હાકલ કરી છે ત્યારે, અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ કાઠીઓ, અમારું સૂર્ય મંદિર છે, અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે, ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે. એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય, અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે, જ્યાં મળીએ ત્યાં રામ રામ. એટલે રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે, તેનાથી અમારા આખા કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક, આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે. ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાઈએ છીએ અને ઓબીસીમાં આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાઈએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે. અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ, એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે. આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બન્યું છે. આપ સૌને મારી વિનંતી છે કે પંચાળના તીર્થક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવળ મંદિરની ખાસ મુલાકાત લેજો. અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શક્યા છીએ અમે. એટલે એ બધાય ઋણ, ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન, મન અને ધનથી ટેકો આપવો. એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી. અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ. અમે કંઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં. અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને અમારે કંઈ એમાં પડવાની જરૂર જ નથી. મુખ્ય પ્રશ્ન તો પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ, કારણ કે કાઠી સમાજના પણ ઘણી બધી જગ્યાએ યુવાનો હોય, કોઈ એ લોકો સામે આવ્યા છે, આગળ આવ્યા છે, સભામાં આવ્યા છે. તો હવેથી આંદોલન કાઠી સમાજ તરફથી પૂરું થઈ જશે? અમારા તરફથી તો અમે કાઠી સમાજને ત્યાં જો બધા આગેવાનો છે અને કાઠી સમાજને અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને કાઠી સમાજ સાથે જ છે. અમે બધા કાઠીઓ જે કાંઈ પ્રભુત્વવાળો સમાજ છે અમારો અથવા તો અમારા જે આગેવાનો છે એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે. આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર, નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં આવે નિર્ણય લીધો. પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે. કાઠીઓનો ઇતિહાસ પણ રહી રહ્યો છે. અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ, અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ
અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ. એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલા ઘાટી સમાજના લોકો છે જે બીજેપી સાથે રહેશે અને ઉમેદવારને જીતાડવા માટે અમે કાયમ બીજેપી સાથે જ છીએ. એ વિરોધ કરે છે એને શું સંદેશો આપશો કે અત્યારે જે વિરોધ કરે છે એને શું સંદેશો આપશો એ અમારો વિષય નથી. 14 તારીખે ક્ષત્રિય સમાજનું સંમેલન છે રતનપુરમાં, એમાં કાઠી સમાજ નહીં જોડાય એનો મતલબ? અમારો વિષય જ નથી ને. કાઠી ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ, તેમણે રૂપાલા મુદ્દે જાણે કે માફી આપી દીધી હોય તે પ્રકારની વાત તેમણે કરી છે અને ભાજપના દરેક ઉમેદવારને કાઠી ક્ષત્રિય સમાજ ટેકો જ આપશે. તેમણે ભગવાન રામને પણ યાદ કર્યા, મંદિરને પણ યાદ કર્યું. નરેન્દ્ર મોદીના કાર્યોને વખાણીને તેમણે કહ્યું છે કે ભાજપના કોઈ પણ ઉમેદવાર હશે તેને જીતાડવા માટે તન મન ધનથી તે હવે લાગી જશે. આમ કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો છે. રૂપાલા વિવાદનો જાણે કે તેમણે છેદ ઉડાડ્યો હોવાના ચોક્કસ સંકેત મળી રહ્યા છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાના સમર્થનમાં હવે આગળ આવ્યું છે. તેમણે પણ સ્પષ્ટ કહ્યું છે કે અમને કોઈ જાતનું પ્રેશર નહોતું, માત્ર ને માત્ર એમની લાગણી તેમણે અહીંયા વ્યક્ત કરી છે. તો રાજકોટમાં પત્રકાર પરિષદ અને આ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો